નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં અકસ્માતમાં મોત બાદ હોબાળો થયો છે। હિંમતનગર શામળાજી હાઈવે પર ચક્કાજામની પરિસ્થિતિ જોવા મળી, વિરોધ કરવામાં આવ્યો। ગામડી પાસે સ્થાનિકોનો ચક્કાજામ, વાહનોની કતાર, હાઈવે પર પથ્થર લાકડાઓ મૂક્યા, ટાયર સળગાવ્યા। ચક્કાજામના પગલે હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગેલી છે। અજાણ્યા વાહને યુવાનને ટક્કર મારતા યુવાનનું મોત નીપજ્યું હતું। ગામભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ હાલ શરૂ કરાયા છે। રોષે ભરાયેલા ટોળાએ પોલીસને ગાડી સળગાવી, ટોળાએ ડીવાયએસપીની ગાડીમાં આગ ચંપી કરી હોય તેવું સામે આવ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં ડીવાયએસપીની ગાડીમાં આગ ચંપી કરી 3 થી 4 ગાડીઓના કાચ તોડી દેખાવો પણ કર્યા હતા। ઓનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે। ઈશાન, અકસ્માત બાદ હોબાળો કરવામાં આવ્યો અને પબ્લિક કાબુમાં નથી રહી, હાલ ત્યાંના કેવા દ્રશ્યો છે, શું વધુ વિગત? જી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાના જે હિંમતનગરથી શામળાજીને જોડતું નેશનલ હાઈવે છે, ત્યાં ગામડી પાસે એક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો 6 વાગ્યાની આસપાસ, અને ત્યારબાદ લોકોના ટોળા એકઠા થયા હતા અને રસ્તો બ્લોક કર્યો। રસ્તા પર લાકડા અને પથ્થરો મૂકીને રસ્તો બંને સાઈડ તો બ્લોક કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો સ્થાનિક દ્વારા પોલીસોને પણ દોડાવવામાં આવી હતી। તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યારે હાલ તો ડીવાયએસપીની ગાડી અથવા અન્ય પોલીસની ગાડી ઉપર પણ ધમારો કરવામાં આવે છે। કેટલીક ગાડીને આગ ચાંપણ કરવાના બનાવો પણ મળી રહ્યા છે। નોંધનીય છે કે અત્યારે કોઈ વ્યક્તિને ત્યાં વિડીયો ઉતારવા, કોઈ લોકો વિડીયો ઉતારવા દેતા નથી, જેના મોબાઈલમાં વિડીયો હોય તે પણ ડિલીટ કરાવી રહ્યા છે, એટલે કે વધુ વિડીયો આવી શક્યા નથી। પરંતુ જે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અત્યારે હાલ તો પોલીસને પણ લોકોએ પાછળ દોડાવ્યું હોય તેવી વાતો મળી રહી છે। જી બિલકુલ ઈશાન, પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ છે કે લોકો કાયદો હાથમાં લઈ રહ્યા છે। ડીવાયએસપીની ગાડીને આગચંપી કરી એટલે ઘણી મોટી આ ઘટના કહેવાય। હા જી ચોક્કસ કે અત્યારે હાલ તો સ્થાનિકોના ટોળે એકઠા થયા છે, કોઈ વ્યક્તિને ત્યાં ઘૂસવા પ્રવેશ પણ મળતો નથી। તો કેટલાક વાહન ચાલકો છે તેઓ પણ વહેલી સવારથી ત્યાં લાઈનમાં ઉભા રહ્યા છે। તો આ ઉપરાંત પોલીસનો કાફલો અત્યારે હાલ તો ઘટના સ્થળે પહોંચવા રવાના થયો છે। પહેલા ડીવાયએસપીને પહોંચી હતી, પણ ત્યાં તેમના પર પથ્થરમારો થયો ટીમ ઉપર, ત્યારબાદ અન્ય પોલીસનો કાફલો પણ ત્યાં થોડી વારમાં પહોંચી જશે અને સમગ્ર મામલાને કંટ્રોલમાં લેવાની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે। નોંધનીય છે કે સ્થાનિકોની હાલ તો એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આ પ્રકારના અકસ્માતો બંધ થાય, તેવી માંગને લઈને આ ચક્કાજામ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, પરંતુ હાલ જો વાત કરવામાં આવે કેટલા પોલીસ અધિકારી સ્થળ પર છે અને ત્યાં મામલો કેવો છે, અત્યારે પરિસ્થિતિ કેવી છે? જી ચોક્કસ કે અત્યારે હાલ તો ગામભોઈ પોલીસ ડીવાયએસપીની ટીમ એ ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો છે। એલસીબી એસઓજી ટીમ પણ ત્યાં પહોંચી છે અને હજુ બીજો અન્ય કાફલો પણ ત્યાં બોલાવવામાં આવ્યો છે। ટીયર ગેસના સેલ છોડવાની વાત પણ સામે આવી છે કે પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। જી બિલકુલ, પોલીસ તરફથી ઈશાન અત્યારે શું કહેવામાં આવી રહ્યું છે? હાલ તો પોલીસ દ્વારા કોઈ નિવેદન બહાર આવ્યું નથી, કારણ કે જે સમગ્ર મામલો છે, પહેલા તો સમગ્ર મામલે શાંતિપૂર્ણ રીતે જે રસ્તો ખુલ્લો કરવામાં આવે તે દિશામાં પોલીસ કામગીરી કરી રહી છે। જલ્દીમાં જલ્દી આ જે બ્લોક છે, વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, તો તેમના માટે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવા પ્રયાસો હાલ પોલીસ કરી રહી છે। સમગ્ર મામલે હાલ પૂરતું કોઈ નિવેદન આપવા તૈયાર નથી। બિલકુલ બિલકુલ ઈશાન, એ પણ જણાવશું કે જેને પણ આગચંપી કરી છે, દેખાવો કર્યા છે, ગાડીઓના કાચ તોડ્યા છે, તે કોઈ પકડમાં આવ્યું છે ખરા? જી ચોક્કસ કે હાલ તો ત્યાં ઘટના સ્થળે કોઈને પ્રવેશ નથી, રસ્તા બંને બાજુ બ્લોક છે, એટલે જેના કારણે પોલીસની ગાડી પણ ત્યાં અંદર પહોંચી શકતી નથી। એટલે આ સમગ્ર મામલે પોલીસ ચાલતી છે ને ત્યાં કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ, તો હાલ જે પ્રમાણે ઘટના સામે આવી છે, હિંમતનગરમાં અકસ્માતમાં મોત બાદ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે, પરંતુ હાલ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે। જો કોઈ સ્થાનિકોએ દેખાવો કર્યા છે, ડીવાયએસપીની ગાડીને આગચંપી પણ કરી છે, પરંતુ હાલ પોલીસ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મામલો શાંત પડ્યો છે, પરંતુ સ્થાનિકો લડી લેવાના મૂડમાં છે। સ્થાનિકો પોતાનો વિરોધ કરી રહ્યા છે, બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે, કારણ કે જે સતત અકસ્માત વધી રહ્યા છે તેને લઈને સ્થાનિકો રોષે ભરાયેલા છે। 3 થી 4 ગાડીઓના કાચ પણ સ્થાનિકોએ તોડ્યા છે। એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાબરકાંઠાના હિંમતનગરમાંથી કે જ્યાં હાઈવે પર પથ્થરમારો કરવામાં આવ્યો। હિંમતનગરમાં અકસ્માતમાં મોત બાદ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે અને પોલીસનું પણ આ સ્થાનિકો નથી સાંભળી રહ્યા।
કાયદો હાથમાં લઈ રહ્યા છે। સરકારી મિલકતને પણ સ્થાનિકોએ નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ હાલ પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે અને તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી મામલો વધુ ઉગ્ર ન બને। આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અકસ્માત બાદ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। अन्य समाचार पर नजर करिए तो गुजरात पर हजू 3 દિવસ આકાશી આક્રમણ યથાવત રહેશે। હજુ 3 દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં શીખાશે તેવું હાલ સામે આવી રહ્યું છે। હવામાન વિભાગની ગરમી અંગે મોટી આગાહી। અમદાવાદ વાસીઓ હજુ 3 દિવસ ખૂબ ધ્યાન રાખજો। અમદાવાદ ગાંધીનગરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। અમદાવાદ ગાંધીનગરમાં પારો 46 ડિગ્રીએ પહોંચી શકે છે। ગઈકાલે અમદાવાદમાં 45.9 ડિગ્રી તો ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગુજરાતના 20 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આજે 2 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આજે મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડામાં હીટ વેવની આગાહી છે અને જેથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે 22 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું। 26મીએ 22 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે આવતીકાલે પણ ગરમી રહેશે। 26મી બાદ ગરમીમાં આંશિક રાહત હવે મળી શકે છે। બાળકો, વૃદ્ધો, બીમારને ખૂબ ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે। હીટવેવની આગાહી છે, ગરમીથી સાવધાન રહેવા માટે અપીલ કરાઈ છે, ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગર। ज़्यादातर जगह पे ऑरेंज अलर्ट दिया गया है और अहमदाबाद और गांधीनगर के लिए आज और कल के लिए रेड अलर्ट है। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए वेदर फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा। और हीट वेव वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग दी गई है डे 1 से लेकर डे 4 तक। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 4 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। उसके बाद टेम्परेचर में ग्रेजुअल फॉल होगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो कल अहमदाबाद का 45.9 और गांधीनगर का 45.7 मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ था। તો અંબાજી નજીક રાજસ્થાનનું આબુ રોડ અગનભઠ્ઠીમાં શેકાયું છે। આબુ રોડમાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે જાહેર માર્ગો પર ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો। નગરપાલિકા દ્વારા કરાયેલા આયોજનની લોકોએ સરાહના કરી। શહેરમાં પાણીના છંટકાવથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી। ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે। આગાહીકાર પરેશ ગોસ્વામીએ રાહતના સમાચાર આપ્યા છે। 2 દિવસ બાદ ગુજરાતમાં આંશિક રાહત મળી શકે છે। આજે અને આવતીકાલે ગુજરાતમાં તાપમાન ઊંચું રહી શકે છે। 2 દિવસ ગુજરાતમાં માત્ર 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। 2 અઠવાડિયાની સરખામણીએ 1 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે અને 26 મેથી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળશે। તો 26 થી 30 મે સુધી 4 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે। આ ઊંચા તાપમાનની અંદર હવે જોવા જઈએ તો આવનારા 2 દિવસ પછી તાપમાનમાં રાહત મળે તેવી શક્યતાઓ છે। છતાં પણ હજી 24 અને 25 મે એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે। 24 અને 25 મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતા 1 ડિગ્રીનો ઘટાડો થશે। એટલે 24 અને 25 મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે। પણ ચોક્કસથી એટલું કહી શકાય કે 2 અઠવાડિયાની સરખામણીએ 1 ડિગ્રી તાપમાનની અંદર 24 અને 25 મે દરમિયાન ઘટાડો નોંધાશે અને 26 તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે। 26 તારીખથી લઈને 30 મે 2024 નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર 4 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે। 26મી મેથી ગુજરાતવાસીઓને મોટી રાહત મળી શકે છે। અગનભઠ્ઠીમાં શેકાતા ગુજરાતવાસીઓ માટે આ મોટા સમાચાર છે। 26મીથી ગુજરાતના તાપમાનમાં મોટી રાહત મળી શકે છે। 26મીથી ગુજરાતના તાપમાનમાં 4 થી 5 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। તમામ વિસ્તારમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે।
26 તારીખથી આપણે ઘણી બધી રાહત મળશે અને 26 થી લઈને 30 તારીખ દરમિયાન જે છેલ્લા 2 અઠવાડિયાની અંદર જે તાપમાન હતું એ તાપમાનની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય, આવા એક મોટા રાહતના સમાચાર ગણી શકાય. અને ખાસ કરી અને અલગ અલગ વિસ્તારોની અંદર જે તાપમાન હતું, જે વિસ્તારની અંદર જે તાપમાન હશે તમામ વિસ્તારોની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો છે એ આપણે 26 મે 2024 થી જોવા મળે તેવી શક્યતાઓ છે. તો ચોમાસા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે અને તેમના માટે ચોમાસું આગળ વધી રહ્યું છે. મે અંત જૂન પ્રારંભમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે. મે અંત અને જૂનના પ્રારંભમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે. ગરમીથી અકળાતા ગુજરાતીઓ માટે આ એક મોટા સમાચાર છે, કારણ કે ફરી પવન આવશે, આંધી વંટોળ આવી શકે છે તેવી આગાહી કરાઈ છે. દરિયામાં પવનો બદલાશે અને મેના અંતમાં અને જૂના સપ્તાહમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 30મી લગભગ જૂન બાદ પણ બંગાળ સાગરમાં હલચલ જોવા મળશે. એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા છે. તારીખ 7 થી 14માં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 14 જૂનથી 28મી જૂન સુધીમાં વરસાદ થશે. 21 જૂનથી 22 જૂનમાં પછી વરસાદ આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પણ આંધી વંટોળનું પ્રમાણ વધારે છે. જૂનમાં ફરી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. ગુજરાતના ચોમાસા અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે. જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી થતા વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધે, સાબરમતી નદીનું જળસ્તર વધે અને તાપી નદીનું જળસ્તર વધે. આંધી વંટોળ સાથે 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના વરસાદના ભાગો, સુરતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના અન્ય ભાગમાં વાદળવાયુ સાથે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, પરંતુ ગ્રીન ગસ્ટ આજકાલના પવન વધુ રહેશે. તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ રાહતના સમાચાર આપ્યા છે. ચોમાસા પર ચક્રવાતની નકારાત્મક અસર નહીં પડે. અગત્યના અને સારા સમાચાર એ છે કે જે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે એ આજે છેલ્લા 2 દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે. આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી દીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે. એટલે ઝડપથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે. જો કે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત ઉપર ખાસ નથી થવાની. પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એ જે સાયક્લોન છે ઝડપથી આગળ નીકળી જશે એટલે ચોમાસું છે એ પણ ધીમે ધીમે ઝડપથી આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની ખાડીનું સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી. એટલે એટલું કહી શકાય કે અત્યારે જે રીતે ઉત્તર શ્રીલંકા સુધી આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે સમય કરતા વહેલું આમ જોવા જઈએ તો કેરળની અંદર 1 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય, પણ આ વખતે સમય કરતા 3 થી 4 દિવસ વહેલું છે એ ચોમાસું કેરળની અંદર પહોંચે તેવું હાલ એક મારું પ્રાથમિક. તો સુરતમાં ચોમાસાને ધ્યાનમાં રાખી પ્રી મોન્સૂન કામગીરીમાં મનપાનું તંત્ર જોડાયું છે. શહેરના તમામ ખાડીઓ પર એસએમસી કમિશનરે નિરીક્ષણ કર્યું. પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર, ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચના આપવામાં આવી છે. ખાડીઓ સાફ કરવા માટે પાલિકાએ તૈયારીઓ આરંભી દીધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે તંત્ર એલર્ટ છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને તંત્રની ટીમો નિરીક્ષણ કરી રહ્યા છે. ચારધામ યાત્રાને લઈને પ્રવાસન વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે. પ્રવાસન વિભાગના સચિવ અને ટૂર ઓપરેટરની બેઠકમાં ચારધામના યાત્રાળુઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. યાત્રાળુઓને ફરજિયાત નોંધણી કરવી પડશે. નક્કી કરેલી સમય મર્યાદામાં યાત્રાળુઓએ પ્રવાસ પૂર્ણ કરવાનો રહેશે. યાત્રાળુની નોંધણી અંગે ટૂર ઓપરેટરે ખાતરી કરવી પડશે. ટૂર ઓપરેટર્સે ઉત્તરાખંડ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
મહત્વના સમાચાર ઓગસ્ટથી નવા જંત્રીના દર લાગુ થશે. તમામ જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓએ જંત્રીના સર્વે કરી રિપોર્ટ સુપરત કર્યો છે. ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે જંત્રીના દરોમાં બમણો વધારો કર્યો હતો. આ વધારા બાદ રાજ્યના મહેસૂલ વિભાગે સર્વેની કામગીરી કરી હતી અને ઓગસ્ટ સુધીમાં સુધારેલા નવા જંત્રીના દરો લાગુ કરવામાં આવશે. રાજ્યના તમામ મહાનગરો સહિત આ નવા જંત્રીના દરો લાગુ પાડવાના પરિણામે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બજાર ભાવમાં મોટો ઉછાળો આવી શકે તેમ છે. ગ્રામ્ય વિસ્તારમાં જંત્રીના ઘરો ઘટી તેમ શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી જંત્રી વધારાનો મોટો ઝટકો પ્રજાને આવી શકે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. અરવલ્લીમાં કથિત નકલી સરકારી કચેરી મામલે તપાસ કરવામાં આવી રહી છે. અરવલ્લી ડીડીઓએ તપાસ કમિટીની રચના કરી છે. તપાસ કમિટી જપ્ત કરાયેલા સાહિત્યની તપાસ કરશે. અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમિટીની અધ્યક્ષ નાયબ કાર્યપાલક ઇજનેર, વિભાગીય હિસાબી કર્મચારી સભ્યો, કોમ્પ્યુટરની ચકાસણી માટે ડીએલઈ કર્મચારી પણ કમિટીના સભ્ય. કથિત નકલી કચેરી મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ કમિટીની રચના કરવામાં આવશે. જપ્ત કરાયેલા સાહિત્યની પણ હવે તપાસ થશે. અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે અને જેથી કથિત જે નકલી સરકારી કચેરી છે અને જે મામલે તપાસ કરવામાં આવશે. વાત સુરતની. સુરતમાં નકલી નોટો છાપવાના કૌભાંડમાં વધુ ધરપકડ કરવામાં આવી છે. નકલી નોટો ખરીદનાર વધુ એક આરોપીને દબોચ્યો છે. એસઓજી આરોપી સાદિક બટાકાવાલાની ધરપકડ કરી છે. આરોપી સાદિક પાસેથી 2.90 લાખની નકલી નોટો મળી આવી. અગાઉ પોલીસે નકલી નોટ પ્રકરણમાં 3 પકડ્યા હતા. ત્રણેયની પૂછપરછમાં આરોપી સાદિક બટાકાવાલાનું નામ સામે આવ્યું હતું. આરોપી સાદિક બજારમાં નકલી નોટો ફેરવતો હતો. તો જૂનાગઢમાં ગેરકાયદે અનાજનો જથ્થો પકડાયો છે. મેંદરડાની સરકારી અનાજનો ગેરકાયદે જથ્થો પકડાયો છે. ઘઉં, ચોખા, ચણાના 600 થી વધુ કટ્ટા મળી આવ્યા. મેંદરડામાં 4 દુકાનો સીલ કરવામાં આવી. જપ્ત કરાયેલો જથ્થો સરકારી ગોડાઉનમાં રાખવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર તેમજ પુરવઠા વિભાગની કાર્યવાહી. મોડી રાત સુધી અધિકારીઓએ કાર્યવાહી કરી. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં ઘણા સમયથી સરકારી અનાજ વેચાતું હતું. જુનાગઢ સરકારી ગોડાઉનનું રિયાલિટી ચેક કરતા આજે છે તે મીડિયાને છે તે અંદર પ્રવેશવા નહોતો દીધો. હું આપને જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે જુનાગઢ સરકારી ગોડાઉનના છે, જ્યાં દરવાજા ખુલ્લા છે પણ અંદર શું વસ્તુ ભરી રાખી છે તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવતો નથી. અહીંના જે સ્થાનિક અધિકારી છે તેની સાથે વાત કરતા એવું જાણવા મળ્યું છે કે અહીં ઘઉં, ચોખા, તેલ કે મગ છે કે બીજી વસ્તુઓ પડી છે, પણ શા માટે અહીંયા રિયાલિટી ચેક ન કરવા દીધી એ પણ એક મોટો સવાલ છે. બીજી તરફ જોવા જઈએ તો આ ગોડાઉનની અંદર એવું શું છુપાવી રાખ્યું છે જેને લઈને જે અધિકારીઓ છે તેને ગોડાઉનની અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, તેને લઈ અને આ ગોડાઉનની અંદર કેવો વસ્તુ છે, કેવો માલ છે કે કઈ રીતનો સંગ્રહ કરેલો છે, કેટલો બગડેલો છે, કેટલો સારો છે તેનું કોઈ પણ ચેકિંગ થઈ શક્યું નથી. અને અધિકારીઓ આ બાબતે નનીઓ ભણી રહ્યા છે કે અમારે કોઈ વસ્તુ આરે લેવા દેવા નથી. ત્યારે આ ગોડાઉનની અંદર કેવો માલ છે, કેવો રેશનિંગ દુકાનની અંદર સપ્લાય થતો હશે અને કેવો માલ ગ્રાહકો કે લોકો ખાતા હશે તે પણ એક સવાલ ઉભો થયો છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. તો ગેરકાયદે અનાજનો જથ્થો પકડાયો છે. સંવાદદાતા અતુલ જોડાઈ ચૂક્યા છે. અતુલ, આપ ત્યાં ગયા ત્યારે આપે શું જોયું? કારણ કે અધિકારીઓ તો ચેક કરવા માટે મનાઈ ફરમાવી રહ્યા છે. કેટલા સમયથી આ રીતે સરકારી અનાજ વેચાતું હતું? જી મિત્તલ, આપને ચોક્કસ કહ્યું કે જુનાગઢ જિલ્લાના મેંદરડામાંથી જે રીતે સરકારી અનાજનો જે જથ્થો છે તે બારોબાર વેચાતો હતો, ખાનગી દુકાનોમાં વેચાતો હતો, તેને લઈ અને ગીર સોમનાથના કલેક્ટર દ્વારા છે તે રેડ પાડવામાં આવી હતી. પ્રથમ તાલાળાની એક હોટલમાંથી થોડો ઘણો જથ્થો પકડ્યો, જ્યાંથી બાતમી મળતા જુનાગઢ જિલ્લાના મેંદરડામાં રેડ કરવામાં આવતા લાખો રૂપિયાનો છે તે સરકારી અનાજનો જથ્થો જેવા કે ઘઉં, ચોખા, ચણાનો જથ્થો ઝડપાયો છે. બીજી તરફ જોવા જાય તો આ જે જથ્થો ઝડપાયો છે તે લાખો રૂપિયાની કિંમતનું આ કહેવાય રહ્યું છે.
ગત મોડી રાત સુધી ગીર સોમનાથ જિલ્લાની જે પુરવઠાની ટીમ છે અને કલેક્ટરના માર્ગદર્શન નીચે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પણ બીજી તરફ વાત જાણવા મળે છે કે મેંદરડાની અંદર છેલ્લા કેટલાય સમયથી જે આ સરકારી અનાજનો જથ્થો છે તે બારોબાર વેચાતો હતો, તેને લઈ અને અનેક ફરિયાદો પણ ઉઠવા પામી આવી હતી. પણ જુનાગઢ જિલ્લા પુરવઠા તંત્રની આળસ કે બેકાદરકારીને લઈ અને મેંદરડાની અંદર બેરોકટોક છે આ જથ્થો વેચાતો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા પુરવઠા વિભાગ જે છે ગીર સોમનાથ જિલ્લાનો એને તપાસ હાથ ધરી હતી અને 600 થી ઉપર કટ્ટાઓ છે ઝડપાયા હતા. હાલ જે દુકાનોમાંથી જે માલ ઝડપાયો છે, સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે, તેને સીઝ કરવામાં આવ્યો છે. જી બિલકુલ અતુલ, આભાર માહિતી બદલ.